ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ એસઆઈઆર આખરી મતદાર યાદી 2026 જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પારગીએ જિલ્લાની 16 વિધાનસભા મત વિસ્તારની આખરી એસઆઈઆર મતદાર યાદી પ્રસિદ્ધ કરી. આખરી મતદાર યાદીમાં હવે 36,39,042 મતદારો, જેમાં 18,83,381 પુરુષ મતદારો અને 17,55,568 સ્ત્રી મતદારો તથા 93 ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ. 1,01,578 નવા મતદારો ઉમેરાયા. જિલ્લા ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. સૌને નમસ્કાર. જેમાં આપણે તો જાણીએ છીએ કે છેલ્લા 2-2.5 મહિનાથી ચાલતી એટલે ડિસેમ્બરના સ્ટાર્ટિંગથી આપણે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરીમાં બધા જ જોડાયેલા હતા અને આજે ફાઇનલ ડ્રાફ્ટ રોલની પ્રસિદ્ધિ થઈ ચૂકી છે. તો એની સાથે જ આ પ્રક્રિયા જે છે અહીંયા સમાપ્ત થાય છે. સુરત માટેના જે 16 એસીસ એમાં ઇન્વોલ્વ હતા અને ટોટલ આપણે જે ડ્રાફ્ટ રોલમાં 36,23,193 જેટલા મતદારો ડ્રાફ્ટ રોલમાં સમાવિષ્ટ હતા. એના પછી 6 નંબરના જે વધારાના ફોર્મ્સ, 7 નંબરના ડિલિશન્સ, 8 નંબર ચેન્જ ડિટેલ્સ ચેન્જવાળા અને સાથે સાથે જે એસઆઈઆરમાં જે ઇનએલિજિબલ હતા એ બધાનો સરવાળો કરીને જે ફાઇનલ ઇલેક્ટર્સ આપણા ફાઇનલ રોલમાં આવ્યા છે એ નંબર આવે છે 36,39,042. એટલે ટોટલ 15,849 મતદારોનું નેટ એડિશન આપણે કરીએ છીએ. આમાં સારી વાત એ પણ છે કે એમાં જે ડ્રાફ્ટ રોલમાં અને ફાઇનલ રોલમાં જે 18, 19 અને 20થી 29 વાળા જે યુવા મતદારો છે એમનું પણ જે છે વધારે સમાવેશ થયું છે અને ટોટલ 13,000થી ઉપર ટોટલ ઇન્ક્લુઝન થયું છે. તો આજની ફાઇનલ મતદાર યાદીમાં આપણે 18,83,381 મેલ અને 17,55,568 ફિમેલ પ્લસ 93 થર્ડ જેન્ડર એમ મળીને ટોટલ 36,39,042 જેટલા ટોટલ મતદારો છે આપણા હવે સુરતની જે મતદાર યાદી છે એમાં સમાવિષ્ટ છે. જે વાંધા સૂચનોવાળું અને જે ફોર્મ્સ છે, નવા ફોર્મ્સ છે એ 30 તારીખ પછી એટલે જે કમિશન દ્વારા વધારેલી જે ટાઈમલાઈન હતી એના પછી જે આપણી પાસે થયા છે એટલે એ ફોર્મ્સનો નિર્ણય છે સમયાંતરે કરવામાં આવશે અને જે સમરી જે રિવિઝન રહેશે એમાં જે છે રિફ્લેક્ટ પછી સપ્લિમેન્ટરી યાદીમાં એનું રિફ્લેક્શન થશે. બટ જે ડ્રાફ્ટ જે ફાઇનલ યાદી છે, ફાઇનલ યાદી આપણી 36,39,042 છે. એ ટોટલ 84માં આપણે 10,935 વધ્યા છે. કરંજમાં 1,346 વધ્યા છે એઝ કમ્પેર ટુ ડ્રાફ્ટ. એ જ વાત કરું છું. 15,000 ટોટલ 15,849. બાદ એ અમે જૂની મતદાર યાદી પણ છે આપણે નવી અમે બધી ડિટેલ્સ આપણે આપીએ છીએ. ડિટેલ્સ યુ કેન ટેલ. એટલે નોટિસ આપીને લોકો પાસેથી આપણે જે ડોક્યુમેન્ટ્સ હતા અને એમના જે પુરાવાઓ હતા એ બધા લીધા અને એ હિસાબથી આપણે જે લોકોએ રજૂ કર્યું હતું એ લોકોના ઇન્ક્લુઝન થયા. જે લોકો શિફ્ટ થઈ ગયા કે એવા કિસ્સાઓ પછીના પણ ધ્યાન ઉપર આવ્યા એ લોકોનું ફાઇનલીમાં સમાવેશ નથી થયો અને 6 નંબર જે ફોર્મ ભર્યા હતા લોકોએ આમનો સમાવેશ થયો અને 7 નંબરવાળાનું ડિલિશન કર્યું. ફાઇનલ યાદી આપણી સામે એટલે એવા સિચ્યુએશન નથી.